નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। દાહોદ શહેરના જૂના ઇન્દોર રોડના છેડે સ્માર્ટ સિટી અંતર્ગત બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભર બપોરે બળબડતા તાપમાં પણ શ્રમિકો પાસે જવાબદારો દ્વારા આગની મજૂરી કરાવાતી હોવાનું અમારા પ્રતિનિધિને જાણવા મળતા અમારા પ્રતિનિધિએ સ્થળ મુલાકાત લીધી હતી। સદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભર બપોરે બળબડતા તાપમાં મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા, જેથી અમારા પ્રતિનિધિએ આ બાબતે સ્થળ પરના એક જવાબદાર અધિકારી પાસે જઈ રૂબરૂ મળી આ બાબતની પૂછતાછ કરતા જવાબદાર અધિકારીએ મીડિયાને સંતોષકારક જવાબ આપવાના બદલે યોગ્ય જવાબ આપવાનું ટાળ્યું હતું। પોતાની ભૂલ પર પડદો પાડવાની કુચેષ્ટા કરી તે જવાબદાર અધિકારીએ પોતાનું નામ આપવાની પણ સાફ ના પાડી કલેક્ટરનો ડર બતાવવાની નિરર્થક કોશિશ કરી હતી। અમારા પ્રતિનિધિએ આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેનો ટેલિફોનિક સંપર્ક કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બળબડતા તાપમાં ભર બપોરે મજૂરો પાસે કામ કરાવાતું હોવાની બાબતથી વાકેફ કરતા તેઓશ્રીએ આ બાબતે તપાસ કરવાની હૈયાધારણ આપી હતી।